ખેડૂત મિત્રો, હું કિરીટસિંહ વાઘેલા તમારા માટે એક નવો વિડીયો લઈને ફરીથી આવી ગયો છું। આજે આ વિડીયો ખૂબ જ ઔષધીય વનસ્પતિનો વિડીયો છે। આપણા ભારતીય સંસ્કૃતિમાં પણ આનું ખૂબ મહત્ત્વ છે। આ વનસ્પતિ ખૂબ જ આયુર્વેદિક છે। આ વનસ્પતિ વિશે તમને થોડી આજે માહિતગાર કરું છું। આવી તો કેટલી વનસ્પતિઓ આપણા ભારત દેશના પટાગણામાં પડી છે, પણ આપણે જાણતા નથી, અજાણ છીએ, અને એના લીધે આપણો આનો ઉપયોગ નથી કરી શકતા। આ વનસ્પતિ એટલે કે એકદમ ઔષધીય વનસ્પતિ છે, ખૂબ જ ઔષધીય। આ વનસ્પતિનું નામ છે ઉંબરો। ઉંબરો એટલે ખૂબ જ ઔષધીય વનસ્પતિ છે। આનો ઉપયોગ તમે જે લોકો હરસમસાથી પરેશાન છે, હાલના સમયે હરસમસાનો ઘણા બધા લોકોને ખૂબ જ પ્રોબ્લેમ છે, મેજર પ્રોબ્લેમ છે, મોટો પ્રોબ્લેમ છે। તો એ લોકો અત્યારે આ ઉંબરાના જે કૂણા પાન ચાવી એનો ઉપયોગ કરી શકે છે। બીજું કે ઉંબરામાંથી દૂધ નીકળતું હોય છે, એ દૂધનો ખાસ જે હરસમસાનો પ્રશ્ન હોય ત્યાં લગાવવાથી હરસમસા 100% મટે છે। તો આ ખૂબ જ ઉપયોગી છે। એક કહું તો આવા આપણે કૂણા પાન હરસમસાના જે હરસમસાથી જે લોકો પરેશાન છે એમને આવા ઉંબરાના કૂણા પાનનો રસ ચૂસવાનો છે। તો આવા કૂણા પાનનું સેવન કરવાનું છે, જેથી કરીને તમારે હરસમસામાં રાહત મળશે। તો આવા ઉંબરાના કૂણા પાનનો તમે ઉપયોગ કરી શકો છો। જુઓ, આ ઉંબરાના પાકેલા ફળ છે। અત્યારે તમને ફળ બતાવું છું, સરસ મજાના પાકી ગયા છે આ ફળ। આ ફળનો ઉપયોગ આપણે ખાવામાં કરી શકીએ છીએ। ઉંબરા ખાવાથી પણ આંતરડાના બીમારી હોય એમાં પણ ઉંબરો ખૂબ મદદ કરતો હોય છે। આંતરડાની બીમારી હોય એવા લોકો માટે પણ ઉંબરા ખૂબ જ ઉપયોગી છે। તો તમે ઉંબરા પણ તમે ખાઈ શકો છો। આંતરડાની બીમારીથી જે લોકો પીડાઈ રહ્યા હોય છે એમના માટે પણ ઉંબરા ખૂબ મહત્ત્વના છે। બીજું, ઉંબરામાં તમે ડાળી તોડશો અથવા એના થડમાંથી દૂધ નીકળતું હોય છે, તો આ દૂધ એ ખૂબ ઉપયોગી છે। નાના બાળકો હોય એને આપણે ઘણી વખત જોઈએ તો એ દૂધ માનું ધાવણ પણ નથી ધાવી શકતા હોતા, એમ ગળું પડી જાય એવું કહેતા હોય છે આપણે સાદી ભાષામાં, કે ગળું પડી ગયું છે। તો આવું જ્યારે ગળું પડી જતું હોય એ સમયે તમે આ ઉંબરાના દૂધનો ઉપયોગ કરી એના તાળવામાં આપણે લગાવતા હોઈએ છીએ। ઘણા આપણા વડવાઓ કહેતા હોય છે કે ઉંબરાનું દૂધ એના તાળવામાં લગાવો એટલે એનું ગળું મટી જશે। એટલે ઉંબરો ખૂબ જ ઔષધીય, ખૂબ જ ઉપયોગી, એકદમ આયુર્વેદિક અને એક પૂજનીય વનસ્પતિ આપણે ખૂબ પૂજતા હોઈએ છીએ આને। એટલે ઉંબરાનો આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ। આ એક આપણા ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ, સનાતન ધર્મમાં આનું ખૂબ મહત્ત્વ છે। આને આપણે પૂજનમાં પણ ઉપયોગ કરીએ છીએ, હવનમાં પણ આનો ઉપયોગ કરીએ છીએ। ખૂબ જ ઔષધીય વનસ્પતિ છે, ખૂબ જ ગુણકારી છે। આંતરડાના બીમારીથી શોષાતા લોકો માટે ખૂબ ઉપયોગી છે। આંતરડાનું જે બીમારી હોય એને પણ સેવન કરવું જોઈએ। બીજું તો હરસમસાથી જે લોકો પીડિત છે એમને આ ઉંબરાનું ખૂબ સેવન કરવું જોઈએ, એમના માટે ખૂબ ગુણકારી છે। જુઓ, આ ઉંબરાના ઝાડ ઉપરથી અમે અત્યારે ઉંબરા લાવ્યા છે, આ પાકા છે ઉંબરા, અને આ તમને જે બતાવું એ આ કાચા ઉંબરા છે। તો આ ઉંબરાનો તમે ઉપયોગ કરો, અને ઉંબરાનું સેવન આપણા માટે ખૂબ જરૂરી છે। આ સરસ મજાનું ઉંબરાનું ફ્રૂટ અત્યારે મેં તોડ્યું છે। આનો જે આ પલ્પ હોય છે ને એ આંતરડા માટે ખૂબ ઉપયોગી છે। આનું આપણે સેવન કરવાનું છે, જેથી કરી આંતરડાની બીમારીથી તમે મુક્ત થઈ શકશો। અને નાના બાળકો છે એમના પણ આ ખૂબ ઉપયોગી છે। હવન આપણે કરીએ તો એમાં પણ આપણે ઉંબરાનો લાકડાનો ઉપયોગ કરીએ છીએ। ખૂબ પૂજનીય છે, એકદમ ઔષધીય વનસ્પતિ છે। અને નાના પશુ પક્ષીઓ પણ આનો ખૂબ ઉપયોગ કરે છે। પશુ પક્ષી તમે પ્રેમી છો તો તમે ઉંબરાનું વાવેતર કરી શકો છો, અને એમાં પણ આનો ઉપયોગ કરી શકો છો। ઉંબરા ખૂબ જ આયુર્વેદિક, ઔષધીય, એકદમ નેચરલ ફ્રૂટ છે। ખૂબ ખાવામાં પણ ખૂબ સારા મીઠા હોય છે, મજા આવે છે ખાવાની આપણને। આપણે ઘણીવાર નાના હતા એટલે ખાતા હતા ઉંબરા। આજે આના માટે હું તમને ફરીથી બતાવું છું। આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઈક કરો। આપણે તમને હું
આવી જ અવનવી માહિતી આપતો રહીશ, ઔષધીય વનસ્પતિ વિશે માહિતી આપતો રહીશ. જય હિન્દ, જય ભારત.